નમસ્કાર મિત્રો, સુખનું સિમ કાર્ડ પ્રેક્ટિકલ એક્ટિવિટીના 14મા એપિસોડમાં હું શૈલેષ સકપરિયા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, એક વખતે જે દુનિયાનો બીજા નંબરનો ધનકુબેર હતો એવો માણસ વોરન બફેટ, એમને જ્યારે એમની સફળતાના રહસ્યો પૂછવામાં આવ્યા, આટલી બધી સંપત્તિ એ કઈ રીતે પ્રાપ્ત કરી શક્યા એનો ભેદ પૂછવામાં આવ્યો, ત્યારે એમણે કહેલું કે સમયસર શરૂ કરેલું રોકાણ. માત્ર 11 વર્ષની ઉંમરે એમણે સૌથી પહેલા પોતાની બચતમાંથી મૂડીરોકાણ કરેલું, કંપનીના શેરની ખરીદી કરવાનું શરૂ કરેલું. અને વોરન બફેટ એવું કહેતા કે હું આમ કરવામાં મોડો પડ્યો છું, મારે હજુ વહેલું કરવાની જરૂર હતી. મિત્રો, આપણી આ અઠવાડિયાની પ્રેક્ટિકલ એક્ટિવિટી બચત અને ઇન્વેસ્ટમેન્ટની વાત પર આધારિત છે. માણસે જો સુખી થવું હોય તો એના 5 પ્રકારના સ્વાસ્થ્યનું એને ધ્યાન રાખવું જોઈએ. નાણાકીય સ્વાસ્થ્ય, શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સામાજિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય. એમાં પાયામાં છે નાણાકીય સ્વાસ્થ્ય. આપણા બાળકો બાળપણથી જ બચતની ટેવ પાડે એવી એક્ટિવિટી આપણે કરવી છે. તમામ માતા પિતા કે જેમના બાળકો 8 વર્ષ કે 10 વર્ષથી વધુ વયના છે, એવા તમામ બાળકો માટે આપણે બેંકમાં અકાઉન્ટ ઓપન કરાવીએ અને એમાં બાળકની પોકેટ મનીની રકમમાંથી એક નિશ્ચિત રકમ જમા કરાવવાનું શરૂ કરીએ. એક બચત થશે, બાળકને પોતાને પણ પોતાની બચતનો આનંદ હશે અને એ જ બચતનું યોગ્ય રોકાણ પણ કરીએ. પછી એસઆઈપી કરીને પણ કરી શકાય, મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પણ કરી શકાય, શેર ખરીદીને પણ થઈ શકે. ભલે રકમ નાની હોય, ભલે રોકાણ નાનું હોય, પરંતુ સમય જતાં એ બહુ જ મોટું સ્વરૂપ પણ લેશે અને બાળકમાં બચત કરવાની એક વૃત્તિ પણ કેળવાશે. આ માત્ર બાળકે જ કરવાની કામગીરી નથી, આપણે સૌએ પણ એ કરવાની બહુ જરૂર છે. હું જેટલા કમાતો હોય બધા જ મોજ શોખમાં ઉડાડી દેવાને બદલે જો એમાંથી થોડી રકમની હું બચત કરું અને એ જ બચતનું યોગ્ય જગ્યાએ રોકાણ કરું તો મુશ્કેલીના વખતે મારું એ રોકાણ મને મદદ કરશે. કેટલાય લોકોએ બચત કરવાનું છોડી દીધું છે. કદાચ બચત કરે છે તો એમનેમ પડી રહે છે, એનું યોગ્ય જગ્યાએ રોકાણ નથી થતું. અને એટલે આ અઠવાડિયા દરમિયાન આપણે 2 કામ કરવા છે. એક, આપણા બાળકોના બેંકમાં અકાઉન્ટ ઓપન કરાવીને એને બચત કરવા માટે પ્રેરીએ, એની બચત શરૂ કરીએ. અને બીજું, બાળકની જે બચત ભવિષ્યમાં ભેગી થાય તેનું અને અત્યારે આપણી પાસે જે કંઈ પણ બચતો હોય તેનું યોગ્ય રોકાણ કરીએ, યોગ્ય જગ્યાએ રોકાણ કરીએ, યોગ્ય કંપનીમાં રોકાણ કરીએ. અને પછી તમે જોજો કે કેવું સરસ મજાનું વળતર પણ મળે છે. આ એક્ટિવિટી કરજો અને તમારો જે અનુભવ હોય એ મારી સાથે sukhnusimcard@gmail.com પર શેર કરજો. આવતા શુક્રવારે ફરી એક પ્રેક્ટિકલ એક્ટિવિટી સાથે મળીશું. જય હિન્દ.